શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશનની અનોખી આરોગ્ય સેવા પહેલ આયુષ્માન કાર્ડ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. રાધનપુર રોડ પર મહાકાલી જ્વેલર્સની બાજુમાં શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો. 5 દિવસ સુધી ચાલેલા કેમ્પ દરમિયાન અંદાજે 2000થી વધુ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડનો લાભ લીધો હતો. 20 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી આયોજિત આ કેમ્પ બાદ આજે વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં 500થી વધુ લોકો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે આરોગ્ય ક્ષેત્રે અંદાજિત 25,403 કરોડનું મબલક બજેટ ફાળવાયું છે, જેથી રાજ્યની પ્રજાને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મફતમાં ઉપલબ્ધ બની રહે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં સ્વસ્થ ભારત એ સમૃદ્ધ ભારતની પાયાની શિલા છે. દરેક ગરીબ પરિવાર સુધી આરોગ્ય સુરક્ષા પહોંચાડવી અમારી પ્રતિબદ્ધતા છે. આ વિચારસરણીને સાકાર રૂપ આપવા માટે આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહી છે. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ નટુજી ઠાકોર, પ્રદેશ મંત્રી સીતાબેન પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત કિરણભાઈ રાણા, વિશાલભાઈ ગજ્જર, એસપીજી અધ્યક્ષ લાલજીભાઈ પટેલ, મહાકાળી જ્વેલર્સના ઓનર કિરીટભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, રાજુભાઈ ચૌધરી, પર્યાવરણ પ્રેમી તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને નટુજી ઠાકોરના હસ્તે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. શારદા શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ લાલભાઈ શક્તિએ જણાવ્યું હતું કે અમારા મિત્રોના પરિવારને આયુષ્માન કાર્ડના અભાવે મેડિકલ સારવારમાં મુશ્કેલી પડી હતી. એ ઘટના અમને પ્રેરણા આપી છે કે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ આરોગ્ય લાભથી વંચિત ન રહે. તેમણે વધુમાં જણાવ્યું કે બિલ્ડર્સ ગ્રુપના કાર્યરત દરેક વર્કર સુધી આ યોજના પહોંચે તે માટે ભવિષ્યમાં પણ આવા કેમ્પો યોજાશે. લોકોને ટોકન દ્વારા કોલ કરી સુવ્યવસ્થિત રીતે બોલાવવામાં આવ્યા, જેથી કોઈને હેરાનગતિ ન થાય. ઓકે, આજે વિશે શું કાર્યક્રમ રાખવામાં આવે અને શું લાભ મળે? આજે શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આ મહેસાણા શહેરની અંદર રાધનપુર રોડ ઉપર એમનું જે ફાઉન્ડેશન ચાલે છે, એમના મિત્ર સર્કલ દ્વારા સામાજિક કાર્યો કરવા માટે ફાઉન્ડેશન દ્વારા આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ એમના દ્વારા રાખવામાં આવેલો હતો અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમગ્ર ટીમને કે સરકાર શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 2026-27 માટે ગુજરાતની પ્રજાને આરોગ્યનો લાભ મફતમાં મળી રહે એ માટે 25,403 કરોડ રૂપિયા જેટલી મહાત્મા રકમ આ બજેટમાં ફાળવી છે. ત્યારે આયુષ્યમાન કાર્ડના માધ્યમથી જે ગરીબ પરિવારો છે એ પરિવારો આ સેવાનો લાભ મફત લઈ શકે, આરોગ્યની સેવાનો લાભ, એ માટેનું આયુષ્યમાન કાર્ડનું કઢાવવું એ પણ જરૂરી છે. એટલે એક સેવાકીય કાર્યક્રમ આ એમના ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કાર્યક્રમ વિશે અને જે આયુષ્માન કાર્ડનું આજે વિતરણ કરવામાં આવ્યું, શું કહેવા માંગશો? અમારા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા 20થી 25 ફેબ્રુઆરી 6 દિવસ અમે આયુષ્માન કાર્ડનો કેમ્પ કર્યો હતો. એનો આજે અમે કાર્ડ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં આપણા માનનીય શ્રી મુકેશભાઈ ધારાસભ્ય મહેસાણા, નટુજી ઠાકોર પ્રદેશ ઉપપ્રમુખ, સીતાબેન પટેલ પ્રદેશ મહામંત્રી, કિરીટસિંહ ઝાલા શહેર પ્રમુખ, બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને અમે આજે લગભગ કોલિંગ કરીને 500 જણના કાર્ડ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. ટોટલ તો અમે 2000 આયુષ્માન કાર્ડનો ટાર્ગેટ પૂરો કર્યો, પણ સ્ટેપ બાય સ્ટેપ જેમ કાર્ડ આવે એમ બધાને અમે કોલિંગ કરીને કાર્ડ વિતરણ કરશું અમારી ઓફિસથી. હજુ પણ લોકોની માંગ છે કે હજુ આપણા દ્વારા જે સેવા કરવામાં આવી છે, હજુ પણ લોકોની માંગ છે કે હજુ પણ એક બીજો કેમ્પ કરવામાં આવે, તો શું કહેવા માંગશો? હા, અમારે 6 દિવસનો કેમ્પ કર્યો, એમાં અમારો ટાઈમિંગ ઓછો પડ્યો. બીજા અમે 10-12 દિવસનો કેમ્પ કર્યો તો અમે 4-5 હજાર કાર્ડનો ટાર્ગેટ પૂરો કરતો. આ વિચાર તમને કઈ રીતે આવ્યો? આ વિચાર અમારા જ ફાઉન્ડેશનના ખજાનજી કે જેમને નવરાત્રિ દરમિયાન 5મા-6ઠ્ઠા દિવસે એમને એટેક આવ્યો, અમે હોસ્પિટલ લઈ ગયા
તો એમની જોડે જ કાર્ડ નહોતું. આ આયુષ્યમાન બોલો. તો એમનો વિચાર કરી અને અમે પછી આ કાર્યક્રમનું આયોજન કર્યું કે ભાઈ આપણા જ માણસના જોડે આયુષ્યમાન કાર્ડની સેવાનો લાભ નહીં લીધો તો પબ્લિક માટે તો કરીએ. આ આયુષ્યમાન કાર્ડને લઈને લોકોમાં તમે શું સંદેશો આપશો? આયુષ્યમાન કાર્ડને જે લોકો ને કાર્ડ જે લોકો જોડે નહોતા અને ગવર્મેન્ટ ઓફિસમાં જઈને બધાને કઢાવવા પડે એટલે લોકો આળસમાં જતા નહોતા, તો અમે અમારી ઓફિસે કેમ્પ કર્યો તો કોઈ એવો વ્યક્તિ નથી કે પાછો ગયો હોય અને એમને બી કોઈ જાતનું ધક્કા ખાધા વગર એમનું આયુષ્યમાન કાર્ડ નીકળી ગયા. શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જે આજે કાર્યક્રમ કર્યો એમાં અમારે જે મહેસાણામાં અમારું ગ્રુપ ચાલે છે સૌંદર્ય ગ્રુપ અને અમદાવાદમાં ચાલે છે ટ્રેમોન ગ્રુપ. તો હું આ કાર્યક્રમ દ્વારા બધા બિલ્ડરોને એવો મેસેજ આપવા માગું છું કે જે એમના ત્યાં જે લોકો વર્કરો કામ કરે છે એ લોકો આનાથી વંચિત હોય છે. તો ભવિષ્યમાં આવા કાર્યક્રમો અમે બધા બિલ્ડરો મળી અને પછી અમારા ફાઉન્ડેશન જોડે લઈ અને આ કાર્યક્રમ કરવાનો વિચાર કરીએ છીએ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.